ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગતે માલપુરથી દિલ્હી સુધીની દંડવત પ્રણામ યાત્રાનો પ્રારંભ કર્યો છે। આ દંડવત યાત્રામાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા। સંગઠનના પ્રમુખ 870 કિલોમીટરની દંડવત યાત્રા યોજી વડાપ્રધાનને આવેદનપત્ર આપશે। આ યાત્રા માલપુર નગરમાંથી નીકળતા મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા। સફાઈ કામદારોની માંગણીઓ જેવી કે સફાઈ કામદારોને લઘુત્તમ વેતન ચૂકવવા, પ્રોવિડન્ટ ફંડ ચૂકવવા, મહેકમ પ્રમાણે સફાઈ કામદારોની તમામ જગ્યા કાયમી ધોરણે ભરવા, રદ કરાયેલ શિક્ષણ ક્ષેત્રની 2% અનામત લાગુ પડવા, છૂટા કરાયેલ સફાઈ કામદારોને ફરજ પર પરત લેવા, સમાજ માટે સોસાયટી બનાવવા અને વર્ગ 4ની ભરતી પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા સહિતની પડતર માંગ સાથે વડાપ્રધાનને આવેદનપત્ર અપાશે। વાલ્મીકી સમાજના જે પીડિત છે એમની વેદના સંદેશ ચેનલના માધ્યમથી, અરવલ્લીના તમામ ચેનલોના માધ્યમથી સરકારશ્રીને હું અપીલ કરું છું કે હું વારંવાર સરકારશ્રીને વિનંતી કરી હતી। 2016ની અંદર હું ચાલતો દિલ્હી ગયો હતો। ત્યારબાદ ગાંધીનગરમાં જ્યારે મારી દંડવત પ્રણામ યાત્રા નીકળી હતી ત્યારે વચ્ચે મંત્રીઓ આવી, પ્રદીપભાઈ પરમાર સાહેબ, સામાજિક ન્યાય મંત્રી સાહેબ ત્યાં આવી અને પારણા કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સાહેબ જ્યારે બેઠક કરવામાં આવી ત્યારે સફાઈ કામદારોનો પ્રશ્નો હલ કરવાના, પણ આ દિવસ સુધી પ્રશ્નો હલ નહીં થયા। એટલે હું આજે નવા વર્ષના દિવસે 1/1/2025ના રોજ માલપુરથી હવે હું દિલ્હી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને હું મારી વેદના આપવા જાઉં છું કે ગુજરાતના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને કાયમી કરવામાં આવતા નથી। કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર ભરપૂર શોષણ કરવામાં આવે છે। જ્યારે ભરતી પ્રક્રિયા થતી હોય ત્યારે અન્ય લોકોમાં લેવામાં આવે છે અને વર્ષોથી કામ કરતા હોય એ લોકોને છૂટા કરવામાં આવે છે। અમારા વાલ્મીકી સમાજના બાળકોનું ભવિષ્ય અત્યારે ખતરામે છે। જે અમારી 2 જગ્યાઓ હતી એ પણ રદ કરવામાં આવી હતી। અનેક એવા 15 મુદ્દાને લઈ હું માલપુરથી વડાપ્રધાન સાહેબશ્રીને દંડવત પ્રણામ યાત્રા કરવા હું જઈ રહ્યો છું। જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને અતિ પછાત અને અનામતનો લાભ નથી મળ્યો, તો ગુજરાતમાં વાલ્મીકી સમાજને અનામતનો લાભ મળે એ માટે હું માલપુરથી આ દિલ્હી દંડવત પ્રણામ યાત્રા કરું છું। ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈ આજે હું માલપુરથી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને વેદના આપવા જઈ રહ્યો છું। આ મારી વેદના છે કે વર્ષોથી જે કામ કરતા સફાઈ કામદારોને નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતો, સરકારી કચેરીઓમાં એજન્સી દ્વારા અને ત્યાં નગરપાલિકા દ્વારા જે અન્યાય થઈ રહ્યો છે એ સફાઈ કામદારોને ન્યાય મળે। અમારી જે 2 જગ્યાઓ હતી જિલ્લા દીઠ એ બંધ કરવામાં આવી છે। અમોને અનામતનો પણ લાભ આપવામાં નથી આવ્યો। આ પ્રશ્નોને લઈ હું માલપુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને હું 1 વર્ષ માટે આ યાત્રા કરી રહ્યો છું। તો ગુજરાતના ધર્મપ્રેમી સજ્જનોને અને ગુજરાતના તમામ પત્રકારશ્રીઓને મારી વિનંતી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને અમારા ગરીબ, પીડિત અને અતિ પછાત વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને ન્યાય મળે એવી વિનંતી કરું છું।